का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। છેલ્લા 4 દિવસથી આપણે નિયમસાર ગ્રંથ અધિરાજમાં વ્યવહાર ચારિત્ર અંતર્ગત મનોગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ મુનિદશામાં 13 પ્રકારના ચારિત્ર, 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ. ચરણાન યોગના ગ્રંથોમાં સાધુચર્યામાં, મુનિચર્યામાં કે સાધુના મૂળ ગુણોમાં 28 મૂળ ગુણોની ચર્ચા સવિશેષ આવે છે, પણ 13 પ્રકારના ચારિત્ર સ્વરૂપે 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ. આનો એક આગવું જ મહત્ત્વ છે અને એની અગત્યતા, એની અનિવાર્યતા જનાગમના આલોકમાં આપણે સમજવી. એવું નહીં સમજવું કે આ 5 મહાવ્રતો સમજાવ્યા અને 5 સમિતિ સંબંધીની ગાથાઓ આવી અને 3 ગુપ્તિ સંબંધીની વાત આવી. એ બહુ હલકી દ્રષ્ટિએ નહીં લેવું. એક બહુ માર્મિક વાત કરું. ધવલા, જય ધવલા, ષટખંડાગમ જેવા ગ્રંથોમાં પણ 5 સમિતિ અને 3 ગુપ્તિ કેટલા થયા? 8 થયા ને. એ 8ને માતૃકા કહેવાય છે. માતૃકા એટલે માતા. એમાં 5 મહાવ્રતોને પણ ગૌણ કરી નાખ્યા. કેટલી માર્મિક અને કેટલી ગૌરવશાળી વાત છે, વિચાર કરો. દુનિયાના સંતાનો પોતાની માને મમ્મા અને મમ્મી અને ન જાણે દુનિયાભરના સંબોધનોથી બોલાવે, પણ બા, મને મારી બા ગમે છે, મને મારી માતૃભાષા ગમે છે, બાને બા કહેવું મને ગમે છે. દુનિયાભરના અંગ્રેજીના અને ફ્રેન્ચના અને દેશી વિદેશી બધી ભાષાઓના સંબોધનો એક જગ્યા, એક બાજુ, અને બા સમજાય છે. ગુરુદેવશ્રી તો ઘણીવાર, બહુ 2-3 વર્ષ તો થયા મને એ વાત સાંભળીને, ગમાણમાં વાછરડાઓ રાહ જોતા હોય ગાયની, ગાય ચરવા ગઈ હોય તો સાંજે વહેલાસર નહીં પાછી ફરે ને તો વાછરડાઓ રાહ જોતા 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 બા 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 એમ. ગુરુદેવશ્રી એવું બોલે કે વાછરડાઓ જે બોલે છે ને એમાં બા સંભળાય. એટલે શબ્દ સૌંદર્ય અને શબ્દોનો ચુનાવ, એ અર્થપૂર્ણ શબ્દો, ભલેને સાહિત્યનો એ કલેવર છે, બીજું કાંઈ છે. સાહિત્યના 2 અંગ હોય. જેમ આપણે કહીએ ને કે જીવના 2 પ્રકાર, એક બહિરાત્મા અને એક અંતરાત્મા. એમ શબ્દો, અલંકારો, છંદ, પ્રસ્તુતિ બધું એનું કલેવર છે. ભાવ છે એ એનો ભાવ પક્ષ છે, અંતરાત્મા છે.
કલા પક્ષ અને ભાવ પક્ષ એમ કહેવાય. કલા પક્ષ એટલે બહારનું, એનું પ્રસ્તુતિકરણ, એનો બહારની બોડી લેંગ્વેજ સમજાય છે, શબ્દો, અલંકાર, છંદ, બધું બહારનું જે નાટક ચટક છે ને એને કલા પક્ષ કહેવાય. અને અંતરંગમાં જે મૂળ વસ્તુ છે પરમાર્થ એને ભાવ પક્ષ કહેવાય. પરમ દિવસે લગભગ મેં સ્વાધ્યાયમાં એક વાત કરી હતી, રાત્રિના સ્વાધ્યાયમાં, શબ્દ મ્લેચ્છ ન થાવ ભાવ આર્ય થાવ. મને યાદ નથી રાત્રિના સ્વાધ્યાયમાં કીધું કે સવારમાં, કાલે તો નથી જ કીધું, પરમ દિવસે શબ્દ મ્લેચ્છ નહીં થાવ ભાવ આર્ય થાવ. હું જોઉં છું આજના પ્રવચન સુધી છેલ્લા 7 દિવસથી ગુરુદેવશ્રી એક વાત કરી છે, સમજે કાંઈ નહીં અને ગળિયા હાંકે. કીધું તું આજે પણ, તિખુત્તો આયાહીણમ. ગઈકાલના પ્રવચનમાં તો સામાયિકના 7 અધ્યાય પ્રતિક્રમણની ચોપડીમાં 7 અધ્યાયના નામ બોલી ગયા છે ગુરુદેવશ્રી. 50 વર્ષથી આ પ્રતિક્રમણના ચોપડા બધા પાના ફેરવતા હોય, મગજમાં કોઈ દી ના આવ્યું હોય. તિખુત્તો આયાહીણમ પયાહીણમ ફલાણું ઢીકણું. આજે તો જોરદાર ચાપકા, અપાણમ ઓસરામી જાઓ, ખાયાહીણમ પયાહીણમ ફલાણું ઢીકણું. પણ તું તો આત્માને જ ઓસરી દે છે. શ્રીમદજીએ મજાક કરી એમ, શ્રીમદજીએ પણ વ્યંગ્ય કર્યું, કટાક્ષ કર્યું, અને ઓસરાયો છે અનાદિકાળથી, આત્માને ઓસરાયું છે. અપાણમ ઓસર્યા કેવું છે ને આમ, ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ, વર વિનાની નીકળેલી જાન. વર વિનાની જાન છે. વર વિનાની જાન, જાન ક્યાંથી હોય? ભીડ હોય, ટોળું કહેવાય ને, ખ્યાલમાં આવ્યું. અથવા ટોટમલજી સાહેબની ભાષામાં કહીએ તો, કણને છોડીને ખંડીય ખંડીય પંડીય 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 તુષ ખંડીય, બહારના ફોતરાને ખાંડે. ત્યાં તો સમજુ વિદ્વાન એના માટે છે વાતે. દરેકને વાત લાગુ પાડવાની આપણે આપણી રીતે ક્યાં ભૂલ કરીએ છીએ. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ, એની બધી વ્યાખ્યાઓ છે. ઘણી વાર વિચાર આવે. ગઈકાલે સિદ્ધા સિદ્ધિમ મમ દિશંતુ, એનો અર્થ ગુરુદેવશ્રીએ, હે સિદ્ધ ભગવાન મને મારો સિદ્ધત્વ દ્રષ્ટિગોચર થાવ, દેખાડો. ભાવ તો એ છે એના, પણ કેવળ ગોખણ પટ્ટી કરનારને ક્યાં ખબર છે. કેવળ વાણી વિલાસ એક રૂટીન થઈ જાય છે, એક પદ્ધતિ થઈ જાય છે, પદ્ધતિ બની જાય છે. જૈન ધર્મ પદ્ધતિનું નામ છે જ નહીં. પદ્ધતિ એટલે પરંપરા, રૂટીનનું નામ જ નથી. ખેતરમાં ખેડૂત શેરડીને, તમાકુને, પાકને વહેલી સવારે 4, 4:30, 5 વાગે જ ખેતરે જઈને, હા ઓલી કોસ ચલાવે. કોસ જોયા છો? કોસ બળદ જોતરીને 4 વાગે. અને મને યાદ આવે છે અમારા કાકી, આ લોકો બધા, આંટી લોકો બધા, મમ્મી, આ લોકો માઇલો દૂર ખેતર, ગામના ભાગોળે એ કોસ ચાલતો હોય, કોસ અને બળદો એમાં જૂતેલા હોય. એ જે કોસ ભરીને ઉપર આવે ને તો એનો એક વિચિત્ર અવાજ આવે. લોઢાનો ઓલો ગોળો ફરે ને, ચે ચે પે પે, એ બધું આખો એ માઇલો દૂર અહીંથી કેકેવી હોલ સમજો કે ઓલો હજી આગળ આત્મી કોલેજ એટલું દૂર હોય, પણ સાવ નીરવ શાંતિ હોય ને ચારે બાજુએ. તો એ કોસ ચાલતો હોય ને, ધીમે 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 એનો અવાજ આવે, અને એનો અવાજ સાંભળીને
આ અભણ લોકોમાં મારી વાત કરું છું, એ લોકો કળી જાય 4:30-5 વાગી ગયા છે અને કામે લાગી જાય, ઊભા થઈ જાય. મારે તો 2-3 વાત એમાંથી કરવાનું મન થાય છે. ઘડિયાળ બાંધવાની ક્યાં જરૂર છે? જેને શિસ્તમાં માનવું જ છે એને અલાર્મ મૂકવાની ક્યાં જરૂર છે? એ તો ગામના ભાગોળે વાવ કુવા ઉપર ચાલતી કોસ એનો આવતો અવાજ, એ અવાજ સાંભળીને પણ પોતાના કામે. ધ્યાન ગયું હોય આપ સૌનું ભૂપતભાઈ? શરીર ઠીક ન રહે તોય ધંધે પહોંચે. કીધું તો આજે, શરીર હાલે નહીં હાલે તોય મમતા એટલી. ધંધો 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 વ્યાપાર. બતાવો તમે આ ગુરુદેવશ્રીને આ વાત સાંભળીને અંદરમાં ઘા ન વાગવા જોઈએ? શું રહ્યું ભાઈ? કેટલો ધંધો, કેટલો વ્યાપાર, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. 4-6 પેઢી તો ભેગું કરે જ છે. 7 પેઢી ખાય તો એ ખૂટે નહીં. કેટલી કર્મધારા, ફલધારા તો આવશે જ નહીં. કર્મ ફલધારા તો આવશે કે નહીં? કર્મધારા તે કરી છે તો કર્મ ફલધારા તો આવશે જ ને, ચોક્કસ છે. આ ભાવમાં આવે કે આવતા ભાવમાં આવે, પણ મૂકશે તો નહીં, છૂટે તો નહીં જ નહીં. એટલે ખરેખર એક નિવૃત્તિનો અભ્યાસ અને બાહ્ય પ્રવૃત્તિ જે છે ને, એ બાહ્ય પ્રવૃત્તિથી છૂટવાના હંમેશા આપણને ભાવ હોવા જોઈએ. કે મમતાથી ક્યાંય કોઈ જીવનું આજ સુધી ભલું થયું નથી, નિર્મમતાથી ભલું થયા વિના રહ્યું નથી. શું કીધું? બોલો બેન, વંદનાબેન બોલો. મમતાથી કોઈ જીવનું ભલું થયું નથી અને નિર્મમતાથી ભલું થયા વિના રહ્યું નથી. ભરતકુમાર આ વજ્ર વાક્ય યાદ રાખજો. मोह की महिमा देखो क्या तेरे मन में समाई, तुझको तेरी महिमा न आई. આ વાસ્તવિકતા છે. જેનો મહિમા આવે, જેનો મહિમા આવે. બોર્ડ એક્ઝામમાં છોકરું ભણતું હોય ને, 18 વર્ષનો હોય છોકરો, માં કોળીઓ નાખે મોઢામાં તો એ ચાવવામાં એને કષ્ટ લાગે. કેમ કે ચાવવામાં તો ઉપયોગ જાય ને એમાં. મને અત્યારે ડિસ્ટર્બ નહીં કર, મને અત્યારે વાંચવા દે. બોલો, છોકરું કોઈ દી ખાય, 10 રોટલો ખાતો હોય રોજ, પણ એક્ઝામના દિવસોમાં એક કોળીઓ નહીં જાય એના મોઢામાં, ખાય જ નહીં. ખાવું જ નહીં ગમે એને, કેમ કે આખું મીટ માંડીને બેઠું છે. એને વિષય સિવાય કાંઈ, એને સબ્જેક્ટ સિવાય, પરીક્ષા સિવાય એને કાંઈ દેખાતું નથી. એને 100માંથી 100 માર્ક્સ લાવવા છે. ટૂંકમાં એની દૃષ્ટિ, એની રુચિ, એનો પુરુષાર્થ, એનો ઉદ્યમ. બેનશ્રીના વચનામૃતમાં શબ્દ છે તીખી ધગશ. મને તો એમ થાય કે આ ધગશ તો મનોભાવ છે, એમાં તીખાશ શું? બેન શૈલાબેન, તીખો તો સ્વાદ છે ને. બરકત વિરાણી, ગુજરાતી ગઝલકાર, બેફામ. નદીની રેતમાં અમદાવાદથી છોડવાની તૈયારી, ભારત પાકિસ્તાન જ્યારે ભાગલા થયા ત્યારની વાત. તો આદેશ આવ્યો કે ભાઈ મૂકો હવે દેશ વટો. આખી રાત નિંદર ન આવી. એ તો આર્ત ધ્યાન જ છે, એમાં કંઈ ધર્મ ધ્યાન છે નહીં. એ તો આર્ત ધ્યાન જ છે. ગઝલ લખી એને આખી રાત. રેતમાં રમતું નગર મળે ન મળે,
ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો. તો હું જ્યારે 12મા ધોરણના સ્ટુડન્ટ્સને પહેલાં કોર્સમાં હતું ત્યારે હું એક વાત કરતો કે શ્વાસમાં ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો. તો દરિયો અને સુગંધનો, સુગંધ તો ફૂલોમાં હોય, એમાં એવું ભરી લો આંખમાં એની સુગંધનો દરિયો. બહુ સરસ ગઝલ છે. ભરી લો આંખમાં, આંખમાં ભરવાની વાત છે. સુગંધ તો નાકનો વિષય છે. મને બતાવો, તમે પૂછું છું હું આપ સૌને, મારે હું જવાબ આપવાનો. શૈલાબેન બોલો, તમારા જેવા પ્રબુદ્ધ અભ્યાસો બોલો. ટીચર, આંખમાં સુગંધ ભરવાની હોય? હા, આવું જ ગાંડપણું હોય. ભરી લો આંખમાં એની સુગંધનો દરિયો. કેવી ગજબની વાત છે. હા, આંખમાં જ ભરો. આંખમાં ભરો એટલે દ્રષ્ટિમાં સ્થાપો. આંખમાં ભરો એટલે એની અંકન્યાસ વિધિ કરો. સમજ્યા? નહીં સમજ્યા? નિયમસાર તત્વ ચર્ચામાં અમે એક વિડીયો રાખ્યો હતો ને, ગુરુદેવશ્રી કરતા હતા. પૂછ્યું હતું પ્રશ્ન, એ આ ભરી લો આંખમાં એટલે એ અંકન્યાસ વિધિ કરો, ભૂલાય નહીં કોઈ દી. આવું છે. આમ દ્રષ્ટિમાં તરવરવું જોઈએ. અમે લોકો ઇન્દોર એકવાર એટલે આ 12મા ધોરણમાં હતા, વરિષ્ઠ ઉપાધ્યાયમાં હતા. તો અમે આવ્યા હતા તલોદ, હિંમતનગર, અને હું આવ્યો હતો ઠેઠ મેરઠથી બાય ટ્રેન રતલામ આવી, રતલામથી હિંમતનગર આવ્યો હતો. અને હિંમતનગર, તલોદ, રખિયાલ 3 જગ્યાએ પ્રોગ્રામ કરીને ત્યાંથી ઇન્દોર ગયા. હિંમતનગરમાં એક ફેમિલી છે, સ્વયંપ્રભા બેન છે, બહુ રૂચિવાળા અને બહુ અભ્યાસો. એની ઘરે જ અમે લોકો ઉતર્યા હતા. દિલીપભાઈ બહુ મુમુક્ષુ, બહુ એક્ટિવ છે. તો ત્યાંથી અમે લોકો બાય બસ ઇન્દોર ગયા. તો ઇન્દોર એ કહે કે સુનિલભાઈ આપણે શોપિંગ માટે જવાનું, હાલો. મેં કીધું જઈએ. તો ગયા. કાપડ માર્કેટમાં બધે રખડી મર્યા, પણ કાંઈ પસંદ ન આવ્યું. પણ એક શોરૂમમાં કાચમાં એક ચટ્ટાપટ્ટાવાળો લાલ ટી શર્ટ ટીંગાયેલો હતો. એ જરીક નજરમાં ચડી હતી. ઘરે ગયા, રાત્રે 10 વાગે કીધું. ઓલી એક જગ્યાએ બહુ સરસ મજાની ટી શર્ટ હતી. તો 11 વાગે વળી પાછું ઉપડ્યા ઘરેથી. એ જ ટી શર્ટ આપણે લેવાની. મને એટલું જ વાત બતાવો, કેવળ એક આંખમાં નજર ભર ગઈ હતી ને એના ઉપર, પાછા ગયા હતા ને વળી પાછા ખરીદવા. આનું નામ છે વાસના. આનું નામ છે નિર્ગ્રંથ માર્ગની વિરાધના. વસ્ત્ર પાત્ર અંગે કેટલી તન્મયતા છે, એ આ તન્મયતાની વાત. તો અદ્ભુત, ખૂબ વૈરાગ્ય રસ, તત્વે એટલો સોલિડ, અધ્યાત્મે એટલો રસબસ્તુ, સિદ્ધાંત પણ એટલા અર્થપૂર્ણ. ગુરુદેવશ્રીની પ્રસ્તુતિનું તો કેવું છું, વૈરાગ્ય, ઠપકા અને ચાબકા બધા જ આપણને એમાં જોવા મળે. જો એ જે વાત કરતો હતો 154 નંબરના પાને જોવું. પછી આપણે ક્રમશઃ શરૂ કરીએ. 154 આપ સૌ બેઠા છો, આપ સૌના હાથમાં છે. સૌથી ઉપર જુઓ. પાપના વિકલ્પો જે રાગ તે અશુદ્ધ આત્મા, તે વ્યવહાર આત્મા, તે વિકાર આત્મા, એને હું છોડું છું. બરાબર? પછી સામેવાળાએ શ્રોતા બોલ્યા, બરાબર. ગુરુદેવશ્રી પૂછ્યું છે, પછી શું બોલ્યા? એ હોગે હા ભરવાથી કાંઈ નહીં થાય. હવે ઓલું તો લખાણું નથી, શ્રોતાને તો છાવરી નાખ્યા. આમાં ક્યાં લખ્યું છે? શ્રોતાએ આહા બોલ્યા, બરાબર બોલે, એ છપાણું છે. તો તમને એક વાત કરો,
ગુરુદેવશ્રીના દરેક ઉદ્ગાર પછી, દરેક વાક્ય પછી જે હોકારો આવે ને શ્રોતાઓનો, એ બધા હોકારો તો શાંતિથી સાંભળીને જે લખાઈ જાય ને, તો આ કારણકારી નિયમ ભાગ ત્રીજો આનાથી ડબલ થાય. હવે બધું લખાય તો નહીં, પણ ગુરુદેવશ્રીને જ્યારે સાંભળો ત્યારે એ બહુ શાંતિથી સાંભળો. કેવા એ અંદરમાંથી આમ દરિયાઓ બધા ઉછળતા હોય એમ. એટલે આમાં જો તો એ સામેવાળા બોલ્યા, હા બરાબર છે મારા એમ, પણ શું બરાબર? અત્યાર સુધી કોઈ ધ્યાન રાખ્યું છે? શું કહે છે? અત્યાર સુધી ક્યાં ધ્યાન રાખ્યું છે? શેમાં ગઈ જિંદગી? જો હા, કે ઓલા વેપારમાં કેટલા અંદર મશગુલ થઈ જાય. રોહિનજી મિલા આપકો કહાં સે પढ़ रहे अपन? હા, ઓલા વેપારમાં કેટલા અંદર મશગુલ થઈ ગયા. રાજુભાઈ આગળની પંક્તિ વાંચો. શું કહેવા માગે છે બતાવો. અને આ 71ની વાત છે, તો 24ના તો હાલ જ બેહાલ છે. હવે તો મોંઘવારી વધી ગઈ ને. મમતા માટે આની પાસે બહાનાઓ જ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવ સ્થિતિ આદિનું નામ લઈ. ભવ સ્થિતિ એટલે મોંઘવારી, ભવ સ્થિતિ એટલે ઘર પરિવાર, ભવ સ્થિતિ એટલે દીકરાની વહુ. શું કીધું? નહીં, હવે દીકરાની વહુ આવી છે, નાની છે, એટલે એને એકલીને મૂકીને કેમ કરીને જવાય? કેમ કે હતી ત્યારે એકલી હતી, છે ત્યારે એ રહેવાની એકલી જ છે. બહાનાઓ નકરા બહાનાઓ. એટલે એક પરિવારમાંથી તો ચારેય સદસ્ય જતા રહ્યા છે. હવે યાદ કરીને કંઈ અર્થ નથી. મેં એક વખત બેનને પૂછો, કેમ તમે કાલે મંદિરે નહોતા આવ્યા? સાહેબ છે ને ગઈકાલે છે ને થોડુંક એપલ ખાધું ને, એમાં બહુ શરદી થઈ ગઈ. એપલ ખાવાથી શરદી થાય? મને આજે ખબર પડે. બહાનાઓ એવા સફેદ જૂઠ. રાજુભાઈ, આ નિશાળના છોકરાઓ હોય ને, આ છોકરાને પૂછો. નિશાળના છોકરાઓ દાદા દાદીને વર્ષમાં 5-10 વખત તો મારી જ નાખે. નહીં સમજા? લીના સમજી ગયા? સર છે ને ગઈકાલે છે ને નાનીમાં ગુજરી ગયા હતા, અને 5 વાગે ઓલા નાનીમાં આવીને ખાબક્યા હોય તેડવા માટે. સારું કે ક્લાસ ટીચરની નજર ન જાય. રીત સર ઓલા રજા ચિઠ્ઠીમાં લખીને આપે. જૂઠે બોલો, એવું બોલો કે બોલવાની વાત નથી, પણ નકલ કરવામાં જીવને અકલ નથી. જો તમે બહુ આમ કાપો તો લોહી નહીં નીકળે. ભરત કુમાર મારા નંબર કાઢ્યું છે ને? જો કેટલું સરસ. તો એમાં મુમુક્ષુ બોલ્યા રામજીભાઈ બાપુજી, એમાં સમજણ પડે. શેમાં? ધંધા વેપારમાં. ગુરુદેવ જોશું કે એમાં સમજણ પડે. શરીરને ઠીક નહોતું ને કેટલાય મહિના આઈસીયુમાં ભરતી હોય, પથારી વશ હોય, જવાની તૈયારી હોય છે ને. ગોવિંદભાઈ, રાજુભાઈ, છેલ્લે હું ખબર અંતર કાઢવા ગયો. મેં ગોવિંદભાઈ હવે તું મૂકી દીધું ને? એમ જ મેં પૂછ્યું એને. સાહેબ હવે હું જવાનું. બધા આવો ભૂતકાળ ઘણી વાર મેં જોયું છે. જતા રહી જાય અને વળી પાછું ત્યાં ને ત્યાં જઈને ભરાઈ રહે. આ મમતા છે, આ મોહની ગેહલતા છે. કેટલા મહિના ઠીક નહોતું તો પણ સારું ઝટ થઈ જાય તો કામમાં જઈએ. જો સારું થઈ જાય એટલે ઝટ થઈ જાય તો કામમાં જઈએ. નિષ્કામ ભાવના ભાવીએ એ સૂઝતું નથી જીવને. કર્મ ધારા સૂજે. શાંતિ રાખો ને, ઝટ થઈ જાય એમ સાધારણ રીતે માણસને થાય. ઝટ મટી જાય પછી દુકાનમાં કોની જેમ? આ બધા વડીલોને સમજવા જેવી વાતો છે સાહેબ. હૈદરાબાદ એન્ડ પાર્ટી. ધ્યાન રાખજો, ખબર પડે તો નયનને કહીશ જ. હા,
વાત સમજવા જેવી છે. બળદની જેમ મજૂરીમાં જોડાઈ જઈએ. કર્મધારા છે. क्या तू लेकर आया था क्या जाएगा. વિચાર તો કરો, શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાનું. કેટલી મમતા, કેટલી મમતા. સ્વાધ્યાયમાં રસ નહીં હોવો એ તત્વજ્ઞાન સાથેની સમજણ સાથેનો છૂટાછેડા લેવા જેવું છે. સ્વાધ્યાયમાં રસ નહીં હોવો એ સમજણ સાથેનો છૂટાછેડા જેવું છે. સમજણ ન હોય તો એમ જ થાય. કેટલી સરસ વાત. બનાસદાસજીએ તો નાટક સમયસારમાં બંધ અધિકારમાં 3-4 છંદોમાં ઘાણીના બળદની વાત કરી છે. 4 છંદોમાં ઘાણીનો બળદ, ઘાણીનો બળદ. એ ઘાણીના બળદને એવો ભ્રમ થાય આપણે તો ઘણું હાલ્યા. સમજાય છે? એનું મનોવિજ્ઞાન એવું છે. અને જેમ ઓલા ચાપકા મારે ને તેમ દોડે દોડે, એને એમ જ થાય. આપણે કેટલું બધું હાલીએ છીએ, એટલે ટૂંકમાં આપણે જીવનમાં કેટલી બધી પ્રગતિ કરીએ છીએ. એવા ભ્રમને લીધે ઓલો દોડ્યા રાખે. એને ઘાણીનું બળદ કહેવાય. એ ક્યારેક લઈશું, તમને નાટક સમયસારમાંથી જ લઈશું આપણે. અદ્ભુત ચિત્રણ છે. તો આપણા ધંધા અને વ્યાપાર અને બહારની દોડાદોડી એ જ છે બધી. ચલો, આજે વચનગુપ્તી ઉપર ગઈકાલનો સ્વાધ્યાય મેં 1-2 પોઈન્ટ ગઈકાલ રાત્રિના સ્વાધ્યાયમાં લીધા હતા. સાતિશય દ્રવ્ય, સાતિશય ક્ષેત્ર, સાતિશય કાળ અને સાતિશય ભાવ. દિવ્ય ધ્વનિ દાતા મહાવીર સ્વામી સાતિશય દ્રવ્ય છે. પુલાચલ પર્વત સાતિશય ક્ષેત્ર છે. સાતિશય કાળ શ્રાવણ વદ એકમ ભગવાનની વાણી કરી. પછી ભાવની વાત આવી ત્યારે ભાવ પ્રરૂપણા એ વાત વિશેષ આવી. એ કેવળી ભગવાન પણ ભાવ પ્રરૂપણા કરે અને ગણધર ભગવાન પણ ભાવ પ્રરૂપણાથી જ શાસ્ત્રની રચના કરે. એમાં ઘણા બધા એંગલ તત્વના ગુરુદેવશ્રી ખોલ્યા હતા કે એક નિયમ એવું છે, કેવળ જ્ઞાન થઈ સર્વજ્ઞતા પ્રગટ થાય એટલે પરમૌદારિક દેહમાંથી ભાષા વર્ગણાનો પણ દિવ્ય ધ્વનિ રૂપે પરિણમન થવું. એટલે હિતોપદેશીપણું શું સમજાય છે? એમાં કંઈ ગોતતા નહીં, ઉપરથી સમજો. સર્વજ્ઞતા અને વીતરાગતા અને હિતોપદેશિતાનો નિયમ છે કે વીતરાગતા પ્રગટ થાય છેલ્લે 13માના અંતિમ સમયમાં, 12મા ગુણસ્થાનના અંતિમ સમયમાં ક્ષીણમોહ ગુણસ્થાન, 12મો ગુણસ્થાનનો અંતિમ સમય અનંતર સમયે તરત જ સર્વજ્ઞતા પ્રગટે. તો વીતરાગતા અને સર્વજ્ઞતા જ્યારે તીર્થંકરને પ્રગટે એવો નિયમ છે, હિતોપદેશીપણું પણ તે જ ક્ષણે પ્રગટ થઈ ગયું. એટલે વાણી કરવા માટે 66 દિવસ સુધી વાણી નહોતી કરી. એમાં એક નિયમ છે કે વાણી ખરે તો સાંભળનારા ઝીલનારા પાત્ર પણ હોય જ. આવો એક નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. દાતાર હોય તો પાત્ર પણ મળી રહે. જો નિમેશભાઈ જેવા દાતાર છે તો સુવર્ણપુરી જેવો પાત્ર છે કે નહીં? શું કીધું? આજે તમારે જે પણ 10 લાખમાં, 12 લાખમાં, 15 લાખમાં જે ફ્લેટ આપ્યા હોય અને ભાઈ તમારે 6 મહિના રહેવાનું, 3 મહિના રહેવાનું, ટૂંકમાં દેનારા દાતાર છે તો એ જાતનો ત્યાં રહીને સાધના કરનારા પાત્ર જીવો છે કે નહીં? આના જેવો બીજો કોઈ એક્ઝામ્પલની જરૂર નથી. હા, ખ્યાલમાં આવે છે. પણ ભગવાન મહાવીર સ્વામીના સંદર્ભમાં બહુ અજીબો ગરીબ બનાવો બન્યો. દાતાર બેઠા છે. મને તો ઘણી વાર વિચાર આવે. મને તો એમ થાય કે 66 દિવસ તો એને રાહ જોવી પડી ને, તો અમારે પણ 2-3 વર્ષથી રાહ જોવી પડે છે શ્રોતાઓને. એમાં સિનેમાની વાત છે. કોરોનાના કાળમાં તો 1.5-2 વર્ષ તો હું એકલો જ આ સ્વાધ્યાય ભવનમાં.
તમને નવાઈ લાગશે બધા, કદાચ ઘરેથી તમે લોકો કોઈ જોડાતા હો ન જોડાતા હો, પણ એકલો જ અહીંયા બેસીને પણ નજરમાં હંમેશા એ દ્રશ્ય દિવ્ય ધ્વનિ દાતા ભગવાન મહાવીર બેઠા ને, પાત્ર વિનાના જ બેઠા છે ને. નિયમ છે, સવાર બપોર સાંજ સમોસણમાં વિરાજેલા જ હોય. વાણી ખરે ન કરે એ વિરાજેલા હોય, સમજનારા હોય ન હોય. જો કેવો ગજબનો એ કાલે બધી વાત ગુરુદેવશ્રી કરી હતી કે સમોસરણમાં ગણધર નહોતા એટલે. પછી તો સિદ્ધાંતમાં ગુણો આવે છે. મને બતાવશો તમે ચારે બહેનો બેઠા છો, સિદ્ધાંત એટલે શું? કોઈ વિચારે કાલનું સાંભળ્યું પ્રવચન? સાંભળ્યું ને? તો ગુરુદેવશ્રી બોલે છે ને સિદ્ધાંતમાં એવું, તો સિદ્ધાંત એટલે શું? મને તો પૂછો ખરા પ્રશ્ન. સિદ્ધાંત એટલે ધવલા, ષટખંડાગમની ટીકા ધવલામાં એ કાં વાણી નહોતી કરી કે ગણધર નહોતા. ગણધર કાં નહોતા કે ભવ્ય જીવોનો ભાગી નહોતો. ભવ્ય જીવોનો ભાગી ક્યાં નહોતો કે ભાઈ કાળ લંબી નહોતી, હોનહાર નહોતો. એ બધું બહુ લાંબી ચર્ચા છે એમાં. પણ વળી પાછું સરવાળે ગુરુદેવશ્રી કીધું છતાં ગણધર આવ્યા માટે વાણી ખરી, એમાં કઈ માલ નથી. વાણી ખરવાનો કાળ ગણધર, અરે દિવ્ય ધ્વનિનો તો કાળ ખરો જ, પણ ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમનો પણ ગણધરનો કાળ ને. શું કીધું? ત્યાં દિવ્ય ધ્વનિની કાળ લબ્ધી, ત્યાં ઇન્દ્રભૂતિ ગૌતમની કાળ લબ્ધી, ગણધર બનવાની કાળ લબ્ધી, અને ભવ્ય જીવોને પણ તત્વજ્ઞાન મળવાની કાળ લબ્ધી, અરે શાસ્ત્રની રચના થવાની કાળ લબ્ધી. ઘણો બધા કાર્યોને ખ્યાલમાં આવે છે. તો જો હોના હૈ સો નિશ્ચિત હૈ કેવલ જ્ઞાનીને ગાયા હૈ. એ આખો એ જે છે ને ઝુમકું છે એમાં તત્વજ્ઞાનનું. એ ગઈકાલે ગુરુદેવશ્રી 15-20 મિનિટ સુધી વાત કરી અને ગજબની વાત તો એ કરી, મને બહુ મજા આવી એમાં. બેન શૈલાબેન સાંભળો, આ દિવ્ય ધ્વનિનો દિવસ, આમાં વચન ગુપ્તિની વાત આવી. શું બોલ્યા? હું તો ત્યાં ઊભો જ રહ્યો હા વાત સાંભળીને. એટલે મેં તો ઓલું સ્ટોપ કર્યું, મેં કાલ સાંજે સાંભળતો હતો. વચન ગુપ્તિ એટલે બોલોમાં, અને બોલવાનો દિવસ, દિવ્ય ધ્વનિનો દિવસ, બોલવાનો દિવસ, બોલ્યાનો દિવસ, અરે બોલવાનો નહીં બોલ્યાનો દિવસ. અને એમાં એ વાત આવી, વાણીમાં એ વાત આવી વચન ગુપ્તિ. એટલે તમે એનો ટેસ્ટ જુઓ, ફ્લેવર જુઓ, શું કહેવા માંગે છે. બોલતી બંધ કરી દે એવો દિવસ, દિવ્ય ધ્વનિનો દિવસ. તો કશાયમય અહિત રૂપ રચના રૂપ જે વચન, એ બધા એનો ત્યાગ, એ બધી વચન ગુપ્તિ અંગે સરસ બધી ચર્ચા ગઈકાલે વાત કરી આપણે. એમાં એક વાક્ય આવ્યો હતો ગઈકાલે, ક્યાં આવ્યો હતો ખબર? અમે કાઢી રાખ્યો તો આપ સૌને ખાસ કહેવા માટે. જો 147માં પાને, ઝડપથી જુઓ. 147માં પાને, અનંત ચતુષ્ટયાત્મકપણા સાથે સર્વદા સ્થિત એવી જીવન મુક્તિને પામે છે. છેલ્લી 3 લીટી, જીવતા મુક્ત થઈ ગયો. બોલો, જીવતા જ મુક્ત થઈ ગયા. એ બધું બહુ સરસ 69 નંબરની ગાથા હતી. મનમાંથી જે રાગાદની નિવૃત્તિ તે મનગુપ્તિ છે. મનોગુપ્તિ સંબંધી અલિકાદિની નિવૃત્તિ અથવા મૌન વાચા, નિશ્ચય નહીંથી મનોગુપ્તિ અને વચન ગુપ્તિની વાત હતી. 69 નંબરની ગાથા. થોડુંક હજી પાછળ જોઈએ. 93 નંબરનો શ્લોક બહુ સરસ હતો. મુક્ત્વા કાય વિકારમ યહ શુદ્ધાત્માનં મુહુર્મુહુઃ સંભાવયતિ તસ્યૈવ સફલમ જન્મ સંસ્કૃતવા. આ શ્લોકને જો જીવી જવા જેવો છે. પર્સનલ ડાયરીમાં તમે લોકો લખતા હો ને બહેનો, તો આ સુવર્ણ અક્ષરે, સુંદર અક્ષરે, સુવાચ્ય અક્ષરે આ શ્લોક લખો. સવાર બપોર સાંજ 3 વખત ગાઓ, વાંચો, કંઠસ્થ કરો. મુક્ત્વા કાય વિકારમ યહ, વાહ,
જે કાયાને વિકારને છોડે છે. આજે સ્વામીજીએ કીધું બહુ સરસ, ધ્યાન ગયું હોય, સાંભળો છો બધાએ. આશ્રવ તત્વ પૂતગલની કાયા છે. બોલેતા કેદી આવા વેણ કાણે પડે. પુણ્યના ભાવ એ જળની કાયા છે, પૂતગલની કાયા છે. આશ્રવ તત્વ પૂતગલની કાયા છે. આ તો કાયા છે જ. શું કહેવા માગે છે આમાં? મુક્ત્વા કાય વિકારમ યહ, કાય વિકારને છોડીને. કાયાને છોડીને એમ નથી કહેતા. બોલો, કાયા શું અને કાય વિકાર શું? કરો મીમાંસા. બોલો વંદનાબેન, બોલશો. કાયા ઈ અજીવ અને વિકાર ઈ આશ્રમ. કાયા ઈ જળ અને વિકાર ઈ જળ ભાવ. કોનો? જીવનો. શું સમજાય છે? પકડાય છે વાત? સમજાય છે? કાયા ઈ જળ છે અને વિકાર એ જડ પ્રત્યેની મમતા છે. શું નામ? નામ બોલાઈ ગયું. જયમીન. હા, જય જય. હા, સમજાય છે? ગઈકાલ રાત્રે મેં બહુ સરસ વાત કરી હતી, બહુ ગજબની વાત હતી. અહો ગુરુદેવશ્રીનો ભાવ આપણા અહો ભાવ. બેન છેલ્લા બેન સાંભળવા જેવી વાત હતી. અહો કોનો? અહો મુનિરાજોનું સમ્યક, અહો ચારિત્રની દશા અને અહો કેવળ જ્ઞાનની તૈયારી. ગુરુદેવશ્રીના અહો. આપણું હું? માલ દુકાનદારના, પૈસા કોના? બોલો. મોજ કોની? સાંભળો, સ્ટેટસ વ્યાપારીનું. માલ કોણ ખરીદે? સમજો, ઓલું હોય ને, શું કહેવાય, મેડ ઇન ચાઇના વાળો, ઇલેક્ટ્રિક વાળો ડોલ હોય અને એમાં પછી નાખો એટલે ઓલું બ્રશ ફરે, ફટતીની સુવિધા પર ફટફટ 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 ફરે. 2 મિનિટમાં તો બધું ઘર સાફ થઈ જાય, ફલાનું ઢીકણું જે હોય. હવે એ 5,000 રૂપિયાનું કોઈ સમજો કે ઇન્સ્ટ્રુમેન્ટ જે વેચે સ્ટેટસમાં મૂકેલ છે. આપણે જોયું, રાજુભાઈના સ્ટેટસમાં જોયું. ઓકે, રાજુભાઈને ફોન કર્યો, આમાં આ એક્ઝેક્ટ નંબર 204 નંબરનું મારે જોઈએ. ઓકે, ડન, મળી જશે. આપણે લેવા ગયા એમની ઘરે અને એ નાનકડું ફાટેલું કપડું લઈને પોતું કરતા હતા. રાજુભાઈ, અમને તો 5,000માં શીશામાં ઉતાર્યા અને આપ શ્રી શું કરો છો? સમજાય? પણ સાહેબ, એ તો કઈ આ તો વેચવા માટે છે, આ તો કઈ અમારે. બોલો, આપણા ઘાટ જ એવા છે. ઓલા નથી વાર્તા આવે છે, નાના અમે લોકો નાના અત્યારે વાત સાંભળી હતી. જમણવારી થઈ, જમણવારીમાં શું કહેવાય, ગોર મહારાજ બેઠા છે. લાવો 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 થાળી પીરસો. બધા એને પીરસાઈ ગયો. પણ ગોર મહારાજ હર હર મહાદેવ બોલે જ નહીં, બોલે જ નહીં. ચાલુ કરો તો ઓલા પીરસનારને એવું થયું, યાર જો આપણે હમણાં જ સાહેબના પ્રવચનમાં એક વાત આવી હતી કે રીંગણાના શાક ન ખવાય. અને આપણે જો એની થાળીમાં જો રીંગણા પીરસે એટલે મર્યા. એટલે ઓલો પીરસ્યો નહીં બિચારો, તો ઓલા લાલ ચોળ થઈને, ખબર નથી પડતી તમને. સૌથી પહેલાં તો ગોર મહારાજને આપવું જોઈએ, પણ સાહેબ રીંગણાના શાક છે. રે શાસ્ત્રના રીંગણા. શાસ્ત્રમાં સાંભળ્યું છે? આ વાર્તા સાંભળી છે? અમે જયપુર ગયા એના પહેલાં સાંભળેલી વાર્તા છે. મને એક વાત બતાવો, આ ગોરની વાત નથી, આપણી સૌ કોઈની વાત છે. અહીંયા પાણી ગાળીને પીવાય, અહીંયા રાત્રિ ભોજન ન કરાય, પરમાણુ સ્વતંત્ર છે. પણ અહીંથી બહાર નીકળ્યા બાદ શાસ્ત્રના રીંગણા શાસ્ત્રમાં રહી જાય છે અને ખાવાના રીંગણા થાળીમાં તો જોઈએ જ છે. તો ઓલા ગોર જેવા જ ઘાટ છે આપણા. એટલે આમાં આ વાત સમજ, જીવનની સફળતા કોને કહેવાય? બહુ જબરદસ્ત શ્લોક છે આ.
મુક્ત્વા કાય વિકારમ યહ. રાજુભાઈ તમે લોકો પૂજામાં જે બોલો છો, જિસકે શૃંગારો મેં મેરા, એ શૃંગાર શું છે? એ આ કાય વિકાર છે. શરીરને સાચવવાના, હા, શરીરને રાખવાના, વજન વધ્યું, વજન ઘટ્યું. માણસ દેહની સ્થિતિ ગમે તેટલી કંથાય, દેહની સ્થિતિ ગમે તેટલી વધે, તોય દેખાવો એવું કરવા માંગે છે કે મારી તો ઉંમર હજી નાની છે. સૌથી પહેલી વાત, તારે એ લાખ મહેનત કરવાથી પણ તારી ઉંમર તો કંઈક છુપાવવાની તો નથી. પણ દેહમાં મમતા જ એટલી છે કે એને હકીકતમાં જે દેહની સ્થિતિ છે એ બતાવવા જ નથી માંગતો. હોય 50ની એજ, શરીરની સ્થિતિ, કોઈ સમય 38-40 ના લાગો છો, 10 વર્ષ ઘટ્યા ને તો એને એમ થઈ જાય છે કે વિજયાર પર્વત પર જંગ જીત્યા. તોય રોજ બોલે શું? દેવ છતાં જેની દશા. તને બોલવાનો અધિકાર નથી, કેમ કે જે દેહમાં આત્મબુદ્ધિ છે ને એને બોલવાનો અધિકાર જ નથી. કેમ કે ગઈકાલના પ્રવચનમાં ગુરુદેવસે બહુ સરસ વાત કરી, તુચ્છ વિચાર જ્ઞાનીને ન હોય. આવ્યું તું, તુચ્છ બાબત, તુચ્છ વિચાર જ્ઞાનીને ન હોય, આત્મજ્ઞાનીને તુચ્છ ભાવ ન હોય. કેટલી સરસ વાત છે. મુક્ત્વા કાય વિકારમ યહ શુદ્ધાત્માનમ મુહુર્મુહુ સંભાવયતિ. મુહુર્મુહુર એટલે વારંવાર આત્માને જ જે ધ્યાવે, તસ્યૈવ સફલમ જન્મ. કેટલું સરસ લખ્યું છે. તસ્યૈવ સફલમ જન્મ, તેમનું જ જીવન સફળ છે. ક્યાં? સંસ્કૃતો, આ સંસારમાં. હા, સમજાય છે? હો સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. યા बहु पुण्य संयोग मिला नरभव, जिन देव चरण जिन दर्शन, हो सम्यक दर्शन प्राप्त मुझे તો ની વાત છે. એ જો અને તોનો જ કોયડો આપણાથી હજી ઉકેલાતો નથી. કેટલું સરસ. આ તો મને તો આમ કોઈ ગારુડી મંત્ર જેવું લાગ્યું. મુક્ત્વા કાય વિકારમ યહ શુદ્ધાત્માનમ મુહુર્મુહુ સંભાવયતિ તસ્યૈવ સફલમ જન્મ. સંભાવયતિ એટલે સંભાવના કરે છે. સંભાવના એટલે ભાવના કરે છે, નિરંતર એકાગ્ર રહે છે, જેમાં આત્મભાવનામાં આત્મા સિવાય બીજું કાંઈ નહીં. એટલે નિશ્ચય કાય ગુપ્તિ અને વચન ગુપ્તિ સંબંધીનો જે આખો વિષય ચાલે છે એ બહુ સરસ. 69 નંબરની ગાથા, એમાં તો બેઉની વાત લીધી હતી. મનમાંથી જે રાગાદિની નિવૃત્તિ તે મન ગુપ્તિ, વચન ગુપ્તિ. અને આજે જે ગાથા 70મી જે ચાલી એ આખી કાય ગુપ્તિની ગાથા હતી. એમાં નિશ્ચય કાય ગુપ્તિની ગાથા. પકડાય છે વાત? કેટલી મહેનત કરી છે પદ્મબ્રહ્મલધારી દેવે. વ્યવહાર મનોગુપ્તિ, વ્યવહાર વચન ગુપ્તિ, વ્યવહાર કાય ગુપ્તિ સમજાવ્યા. વળી પાછો નિશ્ચય મનોગુપ્તિ, નિશ્ચય વચન ગુપ્તિ અને નિશ્ચય. એટલે તમે જો એક એક વાત માટે એક એક ગાથા લખી છે. આનું નામ છે અનુભવ કે રસા સ્વાદ સે लिखा रे भव्यो जिन वाणी को रखना रे भव्यो समान. रोहिन जी, सामान्य बात नहीं है. कितनी कीमत चुकाई है उन्होंने. चलो आ गाथा जो 70 नंबરની ગાથા. કાય કિરિયાણિયતી કાઓ સગો શરીર રે ગુત્તિ હિંસાયણિયતી વા શરીર ગુત્તિ નિદિઠા
મૂળ ટીકા જુઓ. મૂળ ટીકામાં સર્વેષામ જનાનામ, મને બહુ આનંદ આવ્યો આમાં. હું 4-6 વખત કાઢીને જોયું, કેમ કે ગુજરાતી ગુરુદેવશ્રી જ્યારે આગળ વાંચતા હતા ને સર્વજનોને, તો મને તો મૂળમાં જોવું તો ખરું છે, તો મૂળમાં જ છે. સંસ્કૃતમાં જો સર્વેષામ જનાનામ, બધા જ જીવોને, કાયેષુ બાહ્ય ક્રિયા વિદ્યન્તે. વાહ, આને કહેવાય યુનિવર્સલ ટ્રુથ. કાકા એક સંસ્કૃત શ્લોક સાંભળો. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. આહાર, નિદ્રા, ભય અને મૈથુન, આ 4 બાબતોમાંથી જગતનો કોઈ જીવ છૂટતો નથી. આહારની વિધિ વિધાન જુદું, કોઈ 5 સ્ટારમાં, કોઈ 7 સ્ટારમાં, કોઈ મર્યાદાપૂર્વક ઘરમાં, પણ આહાર તો બધા જ. અરે શ્રાવક હોય કે શ્રમણ હોય, આહાર તો છે જ. એકેન્દ્રિય હોય કે કીડિયારો હોય, હાથી હોય, મકોડા જેવો મકોડો હોય કે હાથી જેવો હાથી હોય, ડાયનોસોર હોય, રાજા રાણા છત્રપતિ ગમે તે હોય, ત્યાં તો મરવાની વાત છે. પણ આહાર કોઈથી છૂટ્યું નથી. સમજાય છે? કોઈ બક્ષ તો કોઈ બહુદા અભક્ષ. 22 પ્રકારના અભક્ષો તો ગણતરીના છે. અસંખ્યાત લોક પ્રમાણે અભક્ષોનું સેવન કરે છે જીવ. જય સમજાય છે? આહાર તો બધાય ને. કાલે એક મિત્ર સાથે મારી વાત થઈ, એન્જિનિયરિંગની તમારી લાઈન અંગે જ વાત થઈ. સાહેબ ક્યાંય શાંતિ નથી. મને એક બહુ ભયંકર એણે વાત કરી. મને કે સાહેબ એક કાળ એવો હતો કે એન્જિનિયરો બહુ મોજ કરતા પેકેજ પાછળ, પણ હવે તો છે ને એ જેટલા હાઈ-ફાઈ ડિગ્રીઓ લીધી હોય એમાં એના ઇન્ટરનેશનલ બધા કોઓર્ડિનેશન કરવાના હોય, એટલે ભારતની દિવસની નિંદર તો એના નસીબમાં જ ન હોય, એવું જ બોલે. ભારતની રાત્રિની નિંદર જ ન હોય એને, કેમ કે ઓલો વિદેશ જાગતો હોય ત્યારે તો આ ભાઈ સાહેબને રોટલા રળવા માટે આખી રાત જાગવું પડે. મેં એને કીધું આ પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? મિરલભાઈ ચશ્માવાળા, હા જય બોલ. આખી રાત જાગવું પડે એને. ઓલો નથી સિદ્ધેશનો ભાઈ સોનામ નાનો એનો સ્વરૂપ, આખી રાત પૂછે મરે. ભલે ને મા બાપ ગૌરવ લેતા હોય, છોકરો તો આખી રાત, હવે તો એને ટેવ પડી ગઈ છે. ટેવ નથી પડી, ભાવ બગડી રહ્યો છે. આખી રાત કેદી પંચપરમેશ્વરીના નમસ્કાર દર્શન કરશે, કેદી ગંધોદક લેશે, કેદી ભગવાનના હરિવિલ ચડાવશે. વિચાર તો કરો, દર્શન કેદી, સ્વાધ્યાય કેદી. નહીં સાહેબ એમાં પૈસા હારા મળે, નાણાં મળે, ટાણા તો નહીં મળે ને. પણ આ જ દશા છે કે નહીં જાય? હા, અમારા કમલેશભાઈ ટીમ્બડિયા વિદેશમાં હજારો એક્ઝિબિશન્સ કર્યા અને હજારો જગ્યા બધા રખડ્યા, હર્યા, ફર્યા. શરીરને ટેવ જ એવી પડી ગઈ કે એને રાત્રે અહીંયા નિંદર જ નહીં આવે. કમલેશભાઈની વાત કરું છું. મને કીધું સુનિલભાઈ નિંદર જ નહીં આવે. શરીરને જ એવું બધું અભ્યાસ જ એવું થઈ ગયો છે. 3 વાગે આંખ ખુલે, 12, 1, 2 વાગ્યા સુધી નિંદર નહીં આવે. તો બહુ પહેલાંની વાત છે, હવે તો થઈ ગયું હોય બધું. પણ તમે જુઓ દેહની સ્થિતિ કેવી છે. સાહેબ તમે અમેરિકા જઈ આવો છો, મહિનાભર રોકાઈ આવો, જો 2 દિવસ તમને આમ આખો દી ચેન નહીં પડે. સાહેબ ઓલા પ્લેનમાં ફલાનું ને, પ્લેનમાં ઓલા કલાકો ત્યાંના જુદા ને, અહીંના જુદા ને. આ રોટલા માટે દૂરથી ડુંગર રળિયામણા છે. જય કાંઈ માલ નથી એમાં. મને તો એટલું સમજાય છે, જો તને કહું છું ને, તારી શ્રીમતી છે અહીંયા, છાસ રોટલાની સગવડતા થઈ એટલે આજના દિવસથી નિવૃત્તિ લઈ લે છે.
કૃપાળુદેવનું વાક્ય છે. છાશ રોટલાની સગવડતા થઈ એટલે આજના દિવસમાંથી નિવૃત્તિ લઈ લે છે. ગઈકાલે મેં વાત નહોતી કરી, ખાલી કોથળા બારદાન, ખાલી બારદાન વેચે, હોલસેલ એજન્સી વાળાથી લઈ આવીને, અને જે 50-100 લઈ આવ્યા હોય રાજુભાઈ, કલાકમાં વેચાય તો શટર બંધ, 5 કલાકમાં વેચાય તો શટર બંધ. ઘર ભેગા મોક્ષો દિલ્હીમાં રહેનાર હમણાં ગુજરી ગયા, આવા સંતોષી જીવોનું આ કામ છે. મોહ પાછળ, કષાય પાછળ, દુનિયા પાછળ દોડનારનો આ માર્ગ નથી. વિચારો અંદરમાંથી. જો સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ હોય છે. હું વાત કરતો તો હમણાં, સાંભળો, બોલાઈ નથી ગયો, મારાથી યાદ છે. આહાર નિદ્રા ભય મૈથુનમ, 4થી ઘેરાયેલા છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન. મૈથુનમાં 5 ઇન્દ્રિયોની વાસના બધી આવી ગઈ. આહાર નિદ્રા ભય મૈથુનમ ચ સામાન્યમેત પશુભિર્નરાણામ, પશુઓને પણ અને મનુષ્યોને. ધર્મો હિ તેષામ અધિકો વિશેષો, ધર્મ જ એક વિશેષ છે. સમજાય છે? ધર્મેણ હીના પશુભી સમાના, ધર્મ વગરના જે છે પશુ સમાન છે. ભલે ને માણસ હોય, ભલે નહીં માણસ હોય, ઢોરના અવતાર છે, ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ. દીપચંદજી કાસલીવાલ સાહેબની વાત કરી હતી મેં પરમ દિવસે. હાય કરીને જિંદગી ગાળે છે, રામ કરીને ગાળવામાં તને કોણ રોકે છે? શું કીધું? દીપચંદજી કાસલીવાલ સાહેબ હાય કરીને તો આકુળતામાં દિવસ ગાળે છે. રામ કરને, રામ એટલે આતમ રામ. આનંદમાં રહે ને તો બહુ સરસ છે. સર્વજનોને કાયા સંબંધી બહુ ક્રિયાઓ છે. બહુ ક્રિયાઓ, ખાવું, પીવું, રડવું, વિષય ભોગ, બહુ ક્રિયાઓ છે. તેમની નિવૃત્તિ તે કાયોત્સર્ગ. આ એક સામાન્ય વ્યાખ્યા. તેજ ગુપ્તિ એટલે કાય ગુપ્તિ. બીજી વ્યાખ્યા જો, અથવા 5 સ્થાવરોની અને ત્રસોની હિંસા નિવૃત્તિ તે કાય ગુપ્તિ. રાજુભાઈ, આ બહુ શાર્પ વાત છે. આમાં એક મર્મની વાત છે, હું તમને કહી શકું. બીજી વ્યાખ્યા છે ને, બહુ માર્મિક છે. 5 સ્થાવરોની અને ત્રસોની નિવૃત્તિ, હિંસા નિવૃત્તિ એટલે 6 કાય જેવોની હિંસાથી નિવૃત્તિ, એ કાય ગુપ્તિ છે. 2 થઈ. ત્રીજી વાત, જે પરમ સંયમધર પરમ જન યોગેશ્વર પોતાના શરીરમાં, કયા શરીરમાં? ચૈતન્ય રૂપ પોતાના શરીરમાં, પોતાના ચૈતન્ય રૂપ શરીરથી પ્રવેશી ગયા, તેમની અપરિસ્પંદ મૂર્તિ અકંપ દશા નિશ્ચય કાય ગુપ્તિ છે. સ્વાહા. એ સાચી કાય ગુપ્તિ છે. કાયામાં ગુપ્ત, જો એના અર્થ કેવા સરસ કરે. કાયામાં ગુપ્ત, કઈ કાયામાં? જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મ મલ વર્જિત સિદ્ધ મહંતા. જ્ઞાન શરીરી, આ વજ્ર કાયા બહુ ગજબનો શબ્દ છે. તો 3 વ્યાખ્યાઓ આમાં આપી. આ ત્રણેયની જે રમઝટ ગુરુદેવશ્રી બોલાવી છે બહુ જોરદાર. અચ્છા, આમાં તત્વાનુશાસન ગ્રંથ છે, નાગસેન આચાર્યની રચના છે, ધ્યાનનો ગ્રંથ છે, જોરદાર ગ્રંથ છે. એમાંનો એક શ્લોક આમાં આપેલ છે, જો. ઉત્સૃજ કાય કર્માણી ભાવં ચ ભવ કારણમ સ્વાત્માવસ્થાનમ અવ્યગ્રમ કાયોત્સર્ગ સવોચ્યતે. કાય ક્રિયાઓને અને ભવના કારણભૂત ભાવોને છોડીને, જો 2 વાત, કાય ક્રિયાઓને અને ભાવના કારણભૂત ભાવને, એટલે ક્રિયાને પણ છોડ અને ભાવને પણ છોડ, અવ્યગ્રપણે નિજ આત્મામાં સ્થિત રહેવું, તે કાયોત્સર્ગ છે. આખી અસ્થિપરક વ્યાખ્યા બહુ અદ્ભુત છે. કાયોત્સર્ગમાં સામાયિક પાઠ, તાવમ કાયમ ઠાણેનમ માણેનમ જાણેનમ અપ્પાણમ ઓસિરામી, બધું ગુરુદેવશ્રીએ બહુ યાદ કર્યા છે આજે.
પાના નંબર જો 149 149 મળ્યો. વચ્ચે જોજો, વચ્ચેમાં કાયાનો ઉત્સર્ગ એટલે આત્મામાં શરીર છે ને એ ફકરામાં 4થી 5મી લીટીમાં એમાં જો ગુરુદેવજી શું બોલે છે? એ બાબુભાઈ, જો બાબભાઈ યાદ રહે, બાબભાઈ અર્થ પણ ના આવડતા હોય એમને એમ વાંચો આગળ. શું બોલે? ગાડા હાંકે જાય, બળદ ગાડાની જેમ ગાડા હાંકે રાખ્યા હોય એમાં ચોથા પાઠમાં આવે તાવ કાય ઠાણેણમ માણેણમ જાણેણમ અપણમ હોશે. મને એક વાત બતાવો, જેને ઠેઠ ગુજરાતી ન સમજાય, ઠેઠ હિન્દી ન સમજાય, પ્રાકૃતમાં શું ટપવું પડે? આ પ્રાકૃત ને અપભ્રંશ છે. આ શૈલાબેન, અપભ્રંશમાં તો શું ટપવો પડે? પણ ચાલે. ભાષાનો દંભ. ચલો રાજુભાઈ, મેં હમણાં જે વાત કરી ને, બહુ માર્મિક વાત, શાર્પ વાત. પાના નંબર 150 જો બીજો ફકરો, જે પરમ સંયમદર, સેકન્ડ પેરેગ્રાફ, એની બીજી લીટી. મુનિ એને કહીએ, આ વાક્ય લખી રાખવા જેવું છે. જેને વિકલ્પથી 6 કાયની હિંસા છૂટી ગઈ. નંબર 1, વિકલ્પથી એટલે એને વિચારમાંય નહીં આવે 6 કાય જીવોનો ઘાત. ઓકે. બીજો પોઈન્ટ, તેમ અવ્રતનો ભાવ પણ જેને છૂટી ગયો. આ અવ્રત શું? બોલો. પરમ દિવસનો સ્વાધ્યાય આપણો યાદ કરો. 5 પાપની વાત કરી હતી. હિંસા, છોટું, ચોરી, કુશીલ, પરિગ્રહ. 5 પાપોથી નિવૃત્તિના ભાવ, એનું નામ અવ્રત. તો અહીંયા સંયમ કોને કીધું? 6 કાય જીવોની હિંસા છૂટી ગઈ, એમ અવ્રતનો ભાવ પણ છૂટી ગયો, એનું નામ સંયમ. હિંસા રહે અને સંયમ થાય, બને નહીં. પાપ રહે અને સંયમ થાય, બને નહીં. પોઈન્ટ સમજાય છે? બહુ માર્મિક વાત છે. સમજો. ગુરુદેવજી એક દાખલો આપે. મુનિરાજ તો કઈ સામેથી ચાલીને પાણીમાં તો પગ તો મૂકે જ નહીં ને. પાણી રેલમ છે ચાલતો હોય તો આર માટે નીકળશે મુનિરાજ? નહીં નીકળે. શિયાળો હોય, વહેલી સવારે ઝાકળના ટીપા પડે. મુનિરાજ ધ્યાનમાં બેઠા છે અને શરીરમાં ક્યાંય પણ આંખ ઉપર, નાક ઉપર, ગાલ ઉપર, ખભા ઉપર, શરીર પર, ગમે ત્યાં ઝાકળના ટીપા પડે. એ પોતે હટાવશે નહીં, પણ એ સરી પડે. ટીપું જે છે ને, સરી પડ્યું, એ સરી પડ્યું ને, એમાં જલકાઈ જીવોનો ઘાતનો દોષ લાગે. મુનિરાજ તો કહે છે, મુનિરાજ તો વિચારે છે, અરે રે, આ સવિકલ્પ અવસ્થામાં મને ખબર પડી ને કે આ જળના ટીપા, ઝાકળના ટીપા સરી પડ્યા, એમાંય મારે જલકાઈ જીવોનો ઘાતની અનુમોદનાનો દે. કે મારો શરીર છે એટલે મારા શરીર ઉપર સરી પડ્યું ને, તો અનુમોદનાનો દોષ થયો. હાથેથી તો કરશે જ નહીં. પાણીમાં ચાલવાની વાત તો રાજુભાઈ, આવો અહિંસા જૈન ધર્મ છે. કૃતકારી તને અનુમોદના. 2 દિવસ પહેલા ગુરુદેવજી બોલ્યા હતા. 2 દિવસ થયા. હીરાજી મહારાજની બધી વાત કરી હતી ને, સાધુ માટે બનાવેલ મકાનમાં સાધુ રહે, એ બધી વાત કરી. એમાં બોલે અહીંયા તો લાખો રૂપિયાનો તો મકાનો બનાવે અને હાથ જોડીને ઊભા રહે. અરે એકે કોટી નહીં રહે, 9 કોટી એમાં તૂટે. બનાવે મુનિરાજ માટેનો આહાર, અને પછી બોલે આહાર જલ શુદ્ધ છે, અને ઓલો સામેવાળા લઈએ લે. અરે એ તમે લઈ લો છો, એ જ અનુમોદના છે. શું કીધું? નો રિપ્લાય ઇઝ એ બેસ્ટ રિપ્લાય. કવિઓની ભાષામાં કહું, દીકરી બહુ શરમાળ હોય, યોગ્ય વરના વેણ આવ્યા, દીકરીને પસંદ પડી ગઈ. બાપ પૂછે, બેટા તારી? હા. બોલતી કાંઈ નથી. ત્યાંથી શરમાઈને નીકળી જાય. બાપ સમજી જાય દીકરીની હા છે. બોલો, એની અનુમોદના થઈ કે નહીં? એમ તમારા માટે, તમારા ઉદ્દેશથી બનાવેલો આહાર તમે મૌન મુખે લો છો, એનો અર્થ તમારી અનુમોદના એમાં. સાંભળજો હજી વાત. ખોટી ક્રિયા થતી હોય અને ખોટી ક્રિયામાં તમે બોલતા નથી, તમારી અનુમોદના છે.
રાજુભાઈ, કુણાલ ખોટે રસ્તે ચડેલો હોય, બાપ તરીકે તમે એને વળો નહીં, અપરાધી કોણ છે? બોલો. દીકરો તો છે જ, પણ બાપ સૌથી પહેલા અપરાધી છે. એન બાલો ન પાઠિત, જેણે બાળકને ભણાવ્યા નથી. આવું છે. આ ખોટી પદ્ધતિ ચલાવી લેવાની વાત નથી. છડે છોક કંઈક દાંડી પીટીને એનો વિરોધ નહીં કરવાનો, વિવેક રૂપે. અનુમોદનાની જે વાત છે બહુ માર્મિક વાત છે. સમજાય છે વાત? 150 નંબરના પાની જો નીચેનો મોટો ફકરો, એમાં ભાષા પણ સમજવી કઠણ પડે. આવું હોય એના કરતાં એક જાત્રા બાત્રા કરી આવીએ અને કલ્યાણ થઈ જાય. કલ્યાણ આખી ચીજ જુદી છે બાપુ. મળ્યું બધાને? સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ પરમજન યોગેશ્વર સંતોની ગુપ્તિનું વર્ણન કરે છે. એ નિવર્ત્યો તો ગયો ક્યાં? નિવર્ત્યો એ ગયો ક્યાં? છૂટ્યો તો આવ્યો ક્યાં? ખસ્યો તો વસ્યો ક્યાં? એ શૈલી છે આમાં, આ ફકરામાં. અસ્થિ નાસ્તિ બેઉ પ્રકારે. જો પાના નંબર 151 સૌથી ઉપર, દુનિયા. વાંચો બધાએ. જય વાંચતો તો. દુનિયા એટલે કોણ? દુનિયા એટલે આપણે બધાય. દુનિયા કંઈક ને કંઈક માને માર ક્યાંક થઈ ગયો છે. હા ભાઈ, આ શરીર છે તો માટી જડ. એની પ્રવૃત્તિની ક્રિયા એ તો જડની જડમાં. પણ તને વિકલ્પ થતો કે હું શરીરને આમ કરું. એવો જે પુણ્ય પાપનો વિકલ્પ જે છે એ પણ ખરેખર તો બોલો કાયા છે, પરકાયા છે. આશ્રવ તત્વ છે એ પરકાયા છે. આવી વ્યાખ્યા ક્યાંય ન સાંભળી હોય તમે? મેં તો નથી જ સાંભળી. આ ફકરામાં જો આગળ હજી બાબુભાઈ બાપ દાદાએ કોઈ દી સાંભળ્યું પણ નહીં હોય. આ કરી નાખી સામયિક. આ તો હવે કોક દી સાંભળવા આવે, એનો બાપ તો સાંભળે જ નહીં. આ શું બોલ્યા ગુરુદેવ? મને તો એમ થયું કે ગુરુદેવને મેલ કરીને પૂછો, વોટ ડુ યુ વોન્ટ એક્સપ્લેન. તમે શું કહેવા માંગો છો? આ તો હજી સાંભળે પણ એનો બાપ તો કોઈ દી નહીં સાંભળે. એમ કહીને ગુરુદેવ શું બોલ્યા? જો જૂની રૂઢી હોય ને, ઘડ પડેલી હોય ને, એ તો સાંભળે જ નહીં. એમ જ છે ને દરેકમાં. એ જ્યાં પડ્યા હોય, પારસના પરચો પૂરો બોલતા અવારનવાર અમારે પિતાજી દાતણ કરી. જો પોતાના પિતાની વાત કરે છે ગુરુદેવ, બસ એટલું સમજે. પારસના પરચો પૂરે, શાંતિના શાતા કરે, એને કંઈ બીજી ખબર નહીં. ભોળા માણસ. સાંભળજો, બહુ સરસ વાત. ભોળા માણસ. પણ ભોળા એટલે જય ભોળા એટલે ધર્મને માટે ભોળા. હો, સંસારમાં તો ... ખોલો ગૂગલ, આખી વેબસાઇટ ખુલી જાય. એમાં તો ચતુર છે, ગજબની ભાષા. મને તો ઘણી વાર વિચાર આવે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનોમાં ટેકનોલોજી એની વ્યાખ્યા કરવાનું મન થાય. ભોળા ધર્મને માટે ભોળા, પણ સંસારમાં તો ... આખી વેબસાઇટ ખુલી જાય. દેવનો દીધેલો મોટી વાતો કરે. હા, આ પારસનાથ તો તું છે, આનંદનો ધામ સચ્ચિદાનંદ પ્રભુ એવો જે આત્મા, એમાં નિર્મળ પરિણતિ દ્વારા પ્રવેશ કરવો એટલે અભેદ થવું. શું કહે છે હજી પકડાવું કઠણ. અદ્ભુત છે. એટલું સરસ ગુરુદેવશ્રી બોલે છે. જો 152 નંબર પર એક ચાબકા બહુ જોરદાર માર્યા છે. બસ આમ કરો, સામાય કરો, ઈચ્છામી પડિક્કમણું હિરિયા વૈયાએ લ્યો તત્સમ ઈચ્છામી દુક્કડમ. શું કીધું? સૌથી ઉપર જો કે છે ભાષા જડ છે, એમાં વિકલ્પ તો એવો રાગ છે કંઈ ખબર ન મળે. અનંતકાળ એમને વાસ્તવિક તત્વના ભાન વિના ગાળ્યો અને 84ના અવતારમાં મળી ગયો. સાવ નીચે જુઓ, સાવ નીચે. વળી પાછું બાપભાઈને યાદ કર્યા. અપૂર્વ વાત છે બાપભાઈ, અપૂર્વ કહેતા હતા ને કાલે. વાત તો એવી છે, આ તો વીતરાગની વાત છે. એ વાત બીજે ક્યાંય 3 કાળમાં સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર સિવાય આવું સ્વરૂપ ક્યાંય હોય નહીં. 153 નંબરનું પાનું, સૌથી ઉપરની લીટી, પહેલી સમજણ તો કરે. આ તો લખી રાખવા જેવું છે. પહેલી સમજણ તો કરે. સત્ય શું છે, પ્રભુનો માર્ગ શું છે, વિતરાગ શું કહેવા માંગે છે, ખબરો ન મળે.
અને એમને એમ જિંદગી ચાલી જાય. શરીર મૃત્યુની નજીક થતું જાય. જે મુદત લઈને આવ્યો એની નજીક થતો જાય. ગુરુદેવશ્રીની ભાષામાં કહું તો હજી માજી કેટલી ઉંમર થઈ? બેન તમને પૂછો છું. સમજો 70 થઈ. ઓકે, 70 થઈ તો બીજી 70 તો નથી જ ને. 80 થયા હોય તો બીજી 80 તો નથી જ ને. સમજાય છે? 80 ઉંમર થઈ હોય તો બીજા 80 તો નથી જ ને. ગુરુદેવ બોલે છે જે સમય જાય છે મોતને નજીક જાય છે. વિચારજો. બસ પૂરું કરીએ. વાંચો. બોલનારને પણ બાન મળે એમ ન મળે એમ. ઓસરામીવાળો જે છે શ્રીમદજીનામાં બહુ સરસ વૈરાગ્યની પ્રેરણા બધી વણિક વૃત્તિની તો મેં વાત કરી જ છે આપ સૌને. એક વાત જો છેલ્લી વાત કરીએ. કાયોત્સર્ગ કોને કહેવાય? પાના નંબર 154 સાવ નીચે. બાપુ 1 સેકન્ડનો કાયોત્સર્ગ જન્મ મરણના અંતને લાવે એ વાત છે. મને એક શબ્દ આવો ઉમેરવાનું મન થયું. મેં ઉમેર્યું છે, મારી પાસે લખી રાખ્યું છે. 1 સેકન્ડનો કાયોત્સર્ગ અનંત જન્મ મરણના અંતને લાવે એવો છે. એક સમય કી કમાઈ અનંત કાલ ખાएगो એમ એવી વાત છે. બહુ જોરદાર વાક્ય હતું. પાના નંબર 155 વચ્ચે ત્રીજા ફકરામાં. ભારે માર્ગ બાપા, વાત એવી સાંભળવી પણ મુશ્કેલ થઈ ગઈ. અત્યારે બહારના ઢસરડા રહી ગયા, સર્પ ગયા અને ઢસરડા રહ્યા. પછી દિવાળીના નામાની વાત બધી કરીને નામું લખે લાભ સવાયા. હા હા, એ આખું દ્રશ્ય તો આમ જોવા જેવું હતું. ભડ ભડ બળે આખી દુકાન બળીને ખાક થઈ ગઈ. પણ તમે તો લખ્યા હતા ને, ચોપડામાં તો લખ્યું હતું ને શુભ લાભ. શું થયું? કેટલું કેટલું આ ચોપડામાં તો લખ્યું હતું ને, પડી રહે ને નામામાં બધું લખેલું. હડ હડ બધું પડી ગયા. હા, ત્યાં શું કરતું હતું? પાપનો ઉદય આવે, નામા પડ્યા રહ્યા. હા, કાયો સર કહો, શરીર ગુપ્તિ કહો, ધર્મ કહો, એ બધું એક જ વાત છે. ચલો છેલ્લી વાત કરીને વાત પૂરી કરીએ. 158 નંબરનું પાનું. તો પણ લોકો તો જાય છે ને. આ જાય ને ન જાય અહીં નિશ્ચયની વાત છે. વસ્તુ આ છે, ગયા વિના રહે ને રાગ છે. માટે અહીં તો વસ્તુની સ્થિતિ શું છે? ત્યાં જઈને ધર્મ માની લે છે ને. ધર્મ કરી આવ્યા, ઉપર જઈને નીચે ઉતર્યા જો જાઓ એ ધર્મ નથી. 5 પરમેષ્ઠીનો આશ્રય લઈને રાગ જ થાય. પરદ્રવ્ય છે ને, આ ક્યાં સ્વદ્રવ્ય છે? ત્યાં જઈને કહે. ત્યાં જઈને શું કહે? બોલો બોલો. શિવપદ મને દેજો રે મહારાજ. ભગવાન કહે શિવપદ તારું તારામાં છે, મારે હામું જોઈને નહીં મળે. શું વ્યવહાર અને નિશ્ચયની સંધિ છે. અહીં સુધી 13 ચારિત્રના બધા 5મા વ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ બધો જ વિષય કમ્પ્લીટ થયો. 5-6 પ્રવચનમાં જ આખો વિષય કમ્પ્લીટ થયો. અને હવે આગળની 71, 72, 73, 74 રાગાથામાં 5 પરમેષ્ઠીઓનો સ્વરૂપ વ્યવહાર ચારિત્ર અધિકાર છે ને, એટલે 5 પરમેષ્ઠીઓનું સ્વરૂપ આવ્યું છે. આના અંગે વિશેષ પછી આપણે લઈશું. ઓમ નમઃ સંદેવ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी
सक नवो सदा देत होढो।